નમસ્કાર મિત્રો, હું પણ તમારા જેવો જ એક શિક્ષક છું અને આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આપણે બધા જાણીએ છીએ કે વિદ્યાર્થીના માર્ક્સ કેટલા જરૂરી છે, પણ શું એ માર્ક્સ જ બધું કહી દે છે? ચાલો, આજે આપણે ગુણપત્રકની પેલે પાર જઈએ અને વિદ્યાર્થીની સાચી સમજને કેવી રીતે પારખવી એ શીખીએ. જો તમને આ વિષયમાં રસ હોય તો આ ચર્ચાને લાઇક કરજો અને તમારા જેવા બીજા શિક્ષક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એ સવાલથી શરૂ કરીએ જે આપણા મનમાં કાયમ ઘૂમતો રહે છે. જ્યારે આપણે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોઈએ છીએ ત્યારે એ સ્કોર આપણને એ તો બતાવે છે કે વિદ્યાર્થીએ શું જવાબ આપ્યો, પણ શું એ ખરેખર બતાવે છે કે કેટલું સમજો છે? શું એ આખી વાર્તા કહે છે? આ સંપૂર્ણ ચિત્રને સમજવા માટે સૌથી પહેલાં આપણે એ સમજવું પડશે કે આપણા પ્રોફેશનમાં એટલે કે શિક્ષણમાં મૂલ્યાંકનનો સાચો અર્થ છે શું? જો મૂલ્યાંકન એટલે ખાલી માપણી નથી, એનાથી કંઈક વિશેષ છે. એ એક એવી પ્રક્રિયા છે જેનાથી આપણે માપેલા પરિણામોનું અર્થઘટન કરીએ છીએ. આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે આપણે જે શીખવવા માંગતા હતા એ લક્ષ્યો તરફ વિદ્યાર્થી કેટલી પ્રગતિ કરી રહ્યો છે. આ વાતને બહુ જાણીતા કેળવણીકાર નોર્મન ગ્રોનલલેન્ડે ખૂબ સરસ રીતે સમજાવી છે. એમના મતે મૂલ્યાંકન એ બીજું કંઈ નહીં પણ એ ચકાસણી છે કે આપણા શૈક્ષણિક ઉદ્દેશ્યો કેટલા અંશે પૂરા થઈ રહ્યા છે. બરાબર. તો હવે સવાલ એ આવે છે કે આપણે શેનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ? આ માટે બ્લૂમનું વર્ગીકરણ એકદમ પરફેક્ટ નકશા જેવું કામ કરે છે. એ આપણને વિદ્યાર્થીની વિચારસરણીના અલગ અલગ સ્તરને સમજવામાં મદદ કરે છે. આપણે ખાસ કરીને જ્ઞાનાત્મક ક્ષેત્ર પર ધ્યાન આપીશું. એને તમે એક સીડી જેવું સમજી શકો છો. નીચેનું પગથિયું સૌથી સહેલું, અને જેમ જેમ આપણે ઉપર ચડતા જઈએ તેમ તેમ વિચારવાની પ્રક્રિયા વધુ ઊંડી અને જટિલ બનતી જાય છે. તો સીડીનું પહેલું પગથિયું છે યાદ રાખવું. આ તો સૌથી બેઝિક લેવલ છે. જેમ કે આપણે ક્લાસમાં પૂછીએ, ગુજરાતની રાજધાની કઈ છે? અહીં વિદ્યાર્થીએ માત્ર યાદ રાખેલી માહિતી જ કહેવાની છે. હવે બીજું પગથિયું છે સમજવું. અહીંયા વાત થોડી ઊંડી જાય છે. વિદ્યાર્થી માત્ર ગોખણપટ્ટી નથી કરતો, પણ વિષયને સમજીને પોતાના શબ્દોમાં રજૂ કરી શકે છે. દાખલા તરીકે આપણે એને કહીએ કે તારા પોતાના શબ્દોમાં સમજાવો કે ઋતુઓ કેમ બદલાય છે. ત્રીજું પગથિયું અને મારું મનપસંદ ઉપયોગ કરવો. અહીં જ્ઞાન ક્લાસરૂમની બહાર નીકળીને વાસ્તવિક દુનિયામાં આવે છે. જેમ કે ગણિતમાં ક્ષેત્રફળનું સૂત્ર શીખવ્યા પછી આપણે કહીએ, ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણા ક્લાસરૂમનું ક્ષેત્રફળ માપો. ત્યાર પછીનું સ્તર છે વિશ્લેષણ. અહીંથી વિવેચનાત્મક વિચારસરણી શરૂ થાય છે. વિદ્યાર્થી માહિતીને નાના નાના ટુકડાઓમાં વહેંચીને એની વચ્ચેનો સંબંધ સમજી શકે છે. દાખલા તરીકે કોઈ વાર્તા ભણાવ્યા પછી પૂછવું કે આ વાર્તાના બે મુખ્ય પાત્રોની સરખામણી કરો. આગળનું પગથિયું છે મૂલ્યાંકન. આ સ્તરે વિદ્યાર્થી માત્ર માહિતીનું વિશ્લેષણ નથી કરતો, પણ એના પર પોતાનો મત પણ બનાવે છે, અને એ પણ પુરાવા સાથે. જેમ કે આ સમસ્યાને ઉકેલવાના બે રસ્તા છે, તમારા મતે કયો વધુ સારો છે અને શા માટે? અને આ સીડીનું સૌથી ટોચનું પગથિયું છે સર્જન. અહીં વિદ્યાર્થી પોતે સર્જક બને છે. તે શીખેલી માહિતીનો ઉપયોગ કરીને કંઈક તદ્દન નવું, મૌલિક બનાવે છે. જેમ કે આપણે જે વાર્તા વાંચી, ચાલો એનો અંત બદલીને એક નવો અંત લખીએ. સરસ. તો હવે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીની વિચારસરણીના કયા કયા સ્તર છે, પણ આ સ્તરોને માપીશું કેવી રીતે? અહીંયા એન્ટ્રી થાય છે આપણા દોસ્ત આંકડાશાસ્ત્રની. હવે આંકડાશાસ્ત્રનું નામ સાંભળીને ડરવાની બિલકુલ જરૂર નથી. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એ આપણને વિદ્યાર્થીઓના માર્ક્સની લાંબી યાદીને એક અર્થપૂર્ણ માહિતીમાં ફેરવવામાં મદદ કરે છે. બસ. ચાલો એક નાનકડું ઉદાહરણ લઈએ. માની લો કે તમે એક નાની ટેસ્ટ લીધી અને તમારા 10 વિદ્યાર્થીઓના માર્ક્સ કંઈક આવા આવ્યા: 7, 8, 5, 4, 10, 9, 6 અને બીજા 3 વિદ્યાર્થીઓના પણ 7 માર્ક્સ છે. અત્યારે તો આ ખાલી આંકડા છે, પણ આમાંથી આપણે શું જાણી શકીએ? સૌથી પહેલાં ચાલો આપણે મધ્યક શોધીએ, એટલે કે આપણા ક્લાસનો એવરેજ સ્કોર. બહુ સિમ્પલ છે. બધા ગુણનો સરવાળો કરો, જે અહીં 17 થાય છે, અને એને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા એટલે કે 10 વડે ભાગી નાખો. જવાબ આવ્યો 7. આનો મતલબ કે આપણા ક્લાસનું સરેરાશ પ્રદર્શન 7 માર્ક્સનું છે. હવે જોઈએ પ્રસાર. આ પણ બહુ સહેલું છે. એ આપણને બતાવે છે કે માર્ક્સ કેટલા ફેલાયેલા છે. બસ ક્લાસમાં આવેલા સૌથી વધુ માર્ક્સ
જે 10 છે એમાંથી સૌથી ઓછા માર્ક્સ જે 4 છે એને બાદ કરી દો તો આપણને મળે 6. આ બતાવે છે કે વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં 6 માર્ક્સ જેટલો તફાવત છે. ઓકે, તો હવે આપણી પાસે મધ્યક પણ છે અને પ્રસાર પણ છે. પણ હવે આ આંકડાઓનું કરવાનું શું? આ માહિતીનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો? જુઓ, આ ડેટાનો આપણે 3 બહુ જ ઉપયોગી રીતે અમલ કરી શકીએ. પહેલું, પ્રદર્શનની તુલના કરો. શું ગયા મહિનાની ટેસ્ટ કરતાં આ વખતે ક્લાસનો સરેરાશ સ્કોર સુધર્યો છે? બીજું, શીખવાની ખામીઓનું નિદાન કરો. પ્રસાર આપણને બતાવશે કે કયા વિદ્યાર્થીઓ સરેરાશથી ઘણા પાછળ છે અને તેમને વધારાના ધ્યાનની જરૂર છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, આપણા પોતાના શિક્ષણ પર મનન કરો. જો મોટાભાગના વિદ્યાર્થીઓએ એક જ સવાલમાં ભૂલ કરી હોય તો કદાચ એ વિષય આપણે ફરીથી અલગ રીતે શીખવવાની જરૂર છે. આ બધી ચર્ચા આપણને મૂલ્યાંકન તરફ જોવાનો એક તદ્દન નવો જ નજરિયો આપે છે, નહીં? તો છેલ્લે સૌથી મહત્વની વાત એ છે કે મૂલ્યાંકન એ કોઈના પર ચુકાદો આપવા માટે નથી, પણ એ સમજવા માટેનું એક સાધન છે. એનો અંતિમ ધ્યેય તો દરેક વિદ્યાર્થીને શીખવાની પ્રક્રિયામાં મદદ કરવાનો અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. આ સાધનોનો ઉપયોગ કરીને આપણે આવતીકાલનો વર્ગ આપણા વિદ્યાર્થીઓ માટે વધુ સારો કેવી રીતે બનાવી શકીએ? તમારા વિચારો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું